મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડાંગર પરિવારના સુરાપુરા બીજલ બાપાના મંદિરે. આ બીજલ બાપાનું મંદિર કુવાડવાની બાજુમાં આવેલા સાતડા ગામે છે અને તેઓ ડાંગર પરિવારના સુરવીર છે, ડાંગર પરિવારના સુરાપુરા છે. આ જો ગ્રામ્ય વિસ્તારમાં જો રોજડા અને નીલગાય આંટા મારી રહ્યા છે. ખૂબ જ અદ્ભુત અને રમણીય નજારો. પર્યાવરણની વચ્ચે આ મંદિર આવેલું છે અને સુરાપુરા દાદાનું આ શિખરબદ્ધ મંદિર છે. જય બીજલ બાપા. બીજલ બાપા એક એવા સુરીર હતા કે જેઓ ત્યારે હયાત હતા ને, ત્યારે ગામની અંદર સુતારનું ઘર સળગ્યું ત્યારે કોઈ માણસો એને બચાવવા નહોતા જતા, પણ આ બાપાએ અંદર જઈ અને બધાને ખભે બેહાડીને બહાર કાઢ્યા. ત્યારે પણ તેઓ ઘાયલ થઈ ગયા હતા. તે પછી અમુક ટાઈમ પછી દાદા જ્યારે ધર્મના ધીંગાણે ચડ્યા ત્યારે ધીંગાણામાં તેઓ કાયમ આવી ગયા હતા અને રૂપાવટી ગામે એનો જૂનો પાળિયો હતો અને રૂપાવટીથી પછી એનો પાળિયો અહીંયા સાતડા ગામે લઈ આવી અને અહીંયા શિખરબદ્ધ મંદિર બનાવવામાં આવ્યું છે. વાહ ભાઈ વાહ. આવા સુરવીરના પાળિયાઓ ગામો ગામ હોય છે અને એની કાંઈકની કાંઈક ખાસિયત હોય છે. કોઈ ગાયો બચાવવા માટે, કોઈ બેનો દીકરીઓની રક્ષા કરવા માટે, કોઈ ધર્મ માટે આવા ધીંગાણા ખેલા હોય છે અને ધીંગાણામાં કામ આવી ગયા હોય ને તેઓ સુરવીર થઈને પૂજાય છે. ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું. હે ગળવૈયા, મારે ઠાકોરજી નથી થવું. આ સુરાપુરા દાદાનો બોલ છે. જય બીજલ બાપા. વાહ, ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા સાતડા ગામે ડાંગર પરિવાર દ્વારા અદ્ભુત મંદિર બનાવ્યું છે. અહીંયા ડગાઈચા દાદા. વાહ. અને આ છે ડાંગર પરિવારનો વંશવૃક્ષ. વાહ ભાઈ વાહ. ડાંગર પરિવારનો આંબો. અને આ આંબો ભગવાન આદિનારાયણથી ચાલુ થાય છે. આદિનારાયણ, ત્યારબાદ બ્રહ્માજી, ત્યારબાદ અત્રિ ઋષિ, ત્યારબાદ ચંદ્રદેવ, ત્યારબાદ બુધ, પુરુરવા, આયુ, યયાતિના યદુ રાજા, ત્યાંથી યાદવ કહેવાય છે બધા. આ જ વંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો. પ્રદ્યુમન, અનિરોધ, પેઢી દર પેઢી આ બધા નામ લખેલા છે આમાં. જય હો. રા ડાંગર યોજી, ત્યારબાદ દગાઈચા દાદા, ત્યાંથી આગળ વધી અને આપણે જોઈએ સરવણ, લખમણ, રણસિંહ, હરજી. વાહ. અને આ છે સુરાપુરા બીજલ બાપા. ગામ રૂપવટી એની ખાંભી હતી, ત્યાંથી અહીંયા લઈ આવવામાં આવ્યા છે. દાદા હાજરા હાજર છે. ડાંગર પરિવારની માથે એમના ચારેય હાથ છે. આપણા ધાયરા કામ કરે છે. કોઈ પણ કામ આપણે ધાર્યું હોય તો દાદા પળવારમાં પૂરું કરી નાખે છે. એટલે તો સુરીર થઈને બેઠા છે. આ વસુંધરા, સાતડા, ઝાલસિકા જે ડાંગર પરિવાર છે એમના સુરાપુરા છે. આ સમય મળે ત્યારે એક વખત જરૂર દર્શન કરવા માટે આવજો. જય શ્રી કૃષ્ણ. અને આ વંશવૃક્ષ ભગીરથભાઈ વેલજીભાઈ બારોટ, ગામ રામપર આહિરનું એમના દ્વારા બનાવવામાં આવ્યું છે. અને અહીંયા અવારનવાર બીજલ બાપા નાગ થઈ અને અહીંયા દર્શન દેવા માટે આવે છે. અને એક વખત એણે અહીંયા કાચડી ઉતારી હતી. એ કાચડીને લઈ અને અહીંયા ફોટો ફ્રેમમાં મઢવામાં આવી છે. જય હો. રાધા કૃષ્ણ અને કુળદેવી મા ચામુંડા. જય મા ચામુંડા. જય વાસંગી દાદા. આ છે ગુસાભાઈ કાળાભાઈ ડાંગર. તેઓ સવાર સાંજે અહીંયા દાદાની પૂજા કરે છે અને દાદા ઉપર ખૂબ જ આસ્થા છે એમને. જય બીજલ બાપા. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય બીજલ.